અને હું તો એમ કહું છું, બે માણાને તો કોઈ દી અબોલા રાખવાની ઘરમાં કોને ખબર પેલા કોણ બોલાવે. આપણને ખબર હોય કે વાઈફનું મગજ સ્ટ્રોંગ છે તો આપણે કહેવાય સાબના. આ વળમાં વિખાઈ જાય, છૂટાછેડા જાજા એમાં જ થઈ જાય. ક્યાં ગઈ સાબને સાબને એટલે વળકું પછી નથી બનાવો એટલે સમજો નટ ઢીલી પડી ગઈ. પછી બીજી વાર તમે કહો એટલે મેળે સડી જાય. બને બને સાહેબ માથા કોઈ ઘરમાં નહીં, એ નથી બનાવો સા ભાઈ બનાવીને સમજેલી ઉઠીને માથા કોઈ કર્યા કરે. એ ઘર હોય ને ઠામ તો ખકડતા હોય એમ માથા કોઈ મારી ભૂલ્યો કંઈક તારી ભૂલ્યો કંઈક મારી ભૂલ જાજી હોય, તારી ભૂલ ઓછી હોય, ભાઈ બીજું બને છે. પછી સા બનાવે. હવે કહો છો ને એટલે બનાવું, મારે બોલવું જ નહોતું, મરી જાવ તો ભાઈ બનાવી નહીં ભાઈ, કોને ખબર છે ડેલી બનશે ને. હા એ સા આપે અને પછી આપણે સા પીતા હોય એટલે તરત જ કે માથા કૂટ ન કરતા તો કેવો સાચો છે, બહુ સારો થયો. આ સમાધાન કોને ખબર. અને ઘરવાળો મગજનો સ્ટ્રોંગ હોય તો એને કહેવાય એ મૂળ ખાવાનો બે, સમજ્યા. 1 વાગી તો હળું ખાવાનો બે, તે ઘરવાળાને કહેવાય એ બેહો ખાવા ઠરી જાય સરસ હોય. બેહો બેહો ખાવા બેહો, નથી ખાવું ભાઈ, ભૂખ્યા વાલોળીઓ વળી ગયા બેહો ને ખાવા, હા પાટો વળી ગયું પેટ તો બેહો બેહો ખાવા બેહો, એ નથી ખાવું ભાઈ ખાવા બેહો ને. આમ તો જો કેવા થઈ ગયા કાળા વાળા જેવા, આંખું ઊંડી ઉતરી ગઈ સાવ. એ તું કહેશો ને એટલે ખાવ ને હું મરી જાવ તો ન ખબર ભાઈ મરવું નથી, આ છોકરા કોણ હાસો છે બેહો ને ભાઈ. આ થઈ ગયું સમાધાન ભાઈ, કોને ખબર છે. એમાં મારો કહેવાનો હેતુ છે આપણા ભર્યા ભાદરા દાંપત્ય જીવનમાં કોઈ નબળી વ્યક્તિ આપણી સાઈડમાં દાખલ ન થઈ જાય કે આપણા દાંપત્ય જીવનને દજાડી દે ને કોઈ એનો આનંદ અનુભવે.